તો વઢવાણમાં પાણીની તંગીથી મહિલાઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। ત્યારે મહિલાઓએ ઉગ્ર વિરોધ કરી પાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો। તો સુરેન્દ્રનગરના વઢવાણમાં છેલ્લા 7-8 દિવસથી પાણી ન આવવાની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ દક્ષિણ ઝોન મહાનગરપાલિકાની કચેરીનો ઘેરાવ કર્યો હતો। વોર્ડ નંબર 12 અને 13ની મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્ર થઈને પાણી પુરવઠાની અનિયમિતતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે મહિલાઓએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પણ પાણીની સમસ્યા યથાવત છે અને ઉનાળાની શરૂઆતથી જ તેઓ પાણી માટે વલખા મારી રહ્યા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે મહિલાઓએ કચેરીનો ઘેરાવ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। જ્યારે મહિલાઓ કચેરીએ પહોંચી ત્યારે કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી અને મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। મારું નામ ઇમરાન મોહમ્મદ કગથરા, વઢવાણ રહેવાનું, અને નવા દરવાજા અંદર અને નવા દરવાજા બહાર બંને જગ્યાએ પબ્લિક ભેગી થઈ ને આગળ પહેલાં રોડ જામ કર્યા હતા પણ પાણી નથી આવતા આ બાબતમાં। એટલે અત્યારે પહેલાં ટાંકીએ ગયા, પાણી ટાંકીએ તો ત્યાંથી વઢવાણ નગરપાલિકા બધા બહેરાન મોકલા ને વઢવાણ નગરપાલિકાએ હતા અહીંયા બધી રજૂઆત કરી હતા। સાહેબો બધા કોઈ છે નહીં, બધાના વારાફરતી ફોન કરે, બધા મિટિંગમાં છે ને આ બધી પ્રજાને ધક્કો જ ખાવાના છે। અને પાણી જરા આ ઓછામાં ઓછો 2 મહિનાથી આ પ્રોબ્લેમ છે અને 5-6 દિવસે પાણી આવે છે। રજૂઆત કરવા ગયા અમે નગરપાલિકાએ, પણ નગરપાલિકા બધી રજૂઆત કરી તો બધા સાહેબોને ફોન લગાવ્યા, સાહેબો કે મિટિંગમાં છે અને બંબા ભરાય સુરનગર અને વઢવાણે પાણીના બંબા ભરાય તો મને કે ધર્મસ્થાનમાં જાય છે તો અહીંયા ઘરમાં પાણી જોઈ છે એ નથી મળતું, ધર્મસ્થાનને પાણી આપે છે। ધર્મસ્થાનના અમે વિરોધી નથી, બધાને પાણી આપો, જે પીવાનું પાણી તો ફરજિયાત આપો માણસને, પ્રજાને બચ્ચાને પીવા પાણી નથી મળતું ને એ લોકો બંબા ભાઈ પાણી આપે બહાર। હું જલપાબેન, આમાં પરામાં પાણી આવતું નથી। આ બધા બૈરા અમે બપોરના ફરવી, સાહેબ કોઈ જવાબ દેતું નથી અને ટાંકે ગયા તો અહીંયા એમ કહે કે ટાંકા ભરાઈને મોકલી દે, અમને પાણી દેતા નથી અને સાહેબ અહીંયા કોઈ હાજર નથી તો અમારે ક્યાં પાણી હાટું જાવ? તમે અત્યારે ક્યાં આવ્યા હો? અમે અહીંયા નગરપાલિકાએ। તો કોઈ મળ્યું નહીં? કોઈ ના, હા કોઈ મળ્યું નથી। આ છોકરા, નાના છોકરા લઈ લઈને બપોરના આયા ધક્કા ખાવી પાણી હાટું। સાહેબને ફોન કર્યો તો રજા ઉપર હે। મારું નામ મીનાબેન છે, અમે સાધુ સહી, અમારા પરામાં પાણી નથી આવતું। આજ નવા દરવાજા બહાર મુરાજીના કંડ પાસે પાણી જ નથી આવતું। પાણી વગરના અત્યારે 6 દિવસ ત્યાં બેઠા થઈ અને પાણી ચાલુ કરે તો પહેલા ઘંટકીનું પાણી આવે છે। અમારે આનું કાંઈક નિવારણ કરો સાહેબ, તો તમારું આભાર। રજૂઆત કરી નગરપાલિકા અત્યારે આવ્યા છે, આને પેલા 2-3 ધક્કા ખાઈ ગયા પણ કોઈ જવાબ દેતું નથી। સાહેબો બધા મિટિંગ ઉપર છે, કતરિયા સાહેબને ફોન કર્યું તો એ મિટિંગ